હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી રામ. વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમ નામ ગમે એની હારે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના ગાડા ફરો? વસ્તુ એવી છે, મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે, તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ છે. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે, બહારથી ન આવે. એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય. એમ નામ નથી પતેવું. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા બાપુ ફુલગરજી બાપુ ન મળ્યા હોત તો સવારામને કોણ ઓળખતું હતી? મને કયો. હે જતવાડનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું. એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું. એમ નામ ફરે? આ નગરા ના ગામ છે અને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો લ્યો. ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈએ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમરનગર માયા તમ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. ભજનમાં બેઠા હોય ને મારા રામ તો દેહની તમારી દશા મટી જાય. દેહની દશા તમારી મટી જાય. ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજનમાં બેઠા હોય તો બાપુ હવાર પડે. ઘડીએ આમ રહોડા કોઈ થતા ચા મૂકે તો સારું, જલ્દી ચા મૂકે સારું. હવે એના હાટું આવ્યા એને ભજન હું મેળાવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બૈરા ને આદમી ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. રામ આપણે બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોખા નોખા હાલતા. વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વિયા એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા. આ એક થવાની જરૂર છે, એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભય નાતો બાંધો રે જી. આ નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને, ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય, નિર્ભય થઈ જવાય. આ તમારું ગામ છે ને, તમારું ઘર છે ને, તમારો ડાયરો સાંભળો ને કઈ નહીં અમે તમારા હાટું મથી છે. આમાં તમારાથી કઈ અમે ફાટીએ નથી પડતા. હું તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો અહીંથી 500 કિલોમીટર જો હોય તોય કહું સાંભળો ને કે અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે. નિર્ભય નાતો, ઈશ્વરના નામમાં નિર્ભય નાતો હોવો જોઈએ, એમાં ભય ન હોય. અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એટલી મને ખબર. લઈ હકાય તો પછી મારા મોઢે હોય તો ભલે ને, બીજાના મોઢે હોય તો ભલે ને, કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે. વાણી છે ને એ વાણી જ હોય. એટલે કે છે